નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેમાં પ્રકરણ 11, તેનું નામ છે ક્ષેત્રફળ અને પરિમિતિ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે, કોમેન્ટ કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચલો પ્રકરણ 11 સ્વઅધ્યયન પોથી તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, સૂચના મુજબ કરવાનું છે। તેમાં આપેલ આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા આકૃતિ આપેલી છે, આ બંને આકૃતિનો અભ્યાસ કરવાનો છે। તેમાં આકૃતિ 1માં કેટલા ચોરસ છે, તો અહીંયા આ બધા ચોરસ છે તે ગણવાના છે, જે 15 થશે। આકૃતિ 2ની અંદર આ બધા ચોરસ ગણવાના છે, જે 12 થશે। સી છે આકૃતિ 1ની લંબાઈ અને પહોળાઈ માપો, તો લંબાઈ 5 એકમ છે, જે આ 5 ખાના છે, 1 2 3 4 અને આ 5 ખાના એટલે 5 એકમ, અને પહોળાઈ 3 એકમ છે, 1 2 અને આ 3। કઈ આકૃતિ વધારે જગ્યા રોકે છે, તો મોટી આકૃતિ આ છે, જે આકૃતિ 1 જગ્યા રોકે છે। આકૃતિ 1 અને આકૃતિ 2 કોનું ક્ષેત્રફળ વધારે છે, તો આકૃતિ 1નું ક્ષેત્રફળ વધારે છે। આપેલા કેરમબોર્ડમાં 1 સેમી ગુણ્યા 1 સેમીના કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય, તો કેરમબોર્ડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 5 સેમી છે, તો 5 ગુણ્યા 5 કેરમ ચોરસ જ હોય, તો પાયો પાયોને 25, તો 25 ટુકડા સમાવી શકાશે। એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો। તો પ્લોટનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 25 ગુણ્યા 20 કરો તો 500 ચોરસ મીટર આવશે। પ્લોટની પરિમિતિ તો 2 લંબાઈ વત્તા પહોળાઈ, તો તેનો જવાબ આપણને 90 મીટર આવશે। ચોથું છે આપેલ ચોરસ મેદાનમાં સુશોભન માટે છાયાંકિત ભાગો, છાયાંકિત એટલે આ કલર પૂરેલો છે, આ 4 ભાગો, તેમાં લોન એટલે કે ઘાસ ઉગાડેલ છે, તો લોનવાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે, તો એક ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે આ એક ચોરસ છે આટલું, એનું ક્ષેત્રફળ છે 4 ગુણ્યા 4, તો 14 ચોરસ સેમી થશે। 4 ચોરસ એટલે કે આ કેટલા ચોરસ છે, 4 ચોરસ છે, તો એના ગુણ્યા 4 કરો તો 64 ચોરસ મીટર ભાગનું ક્ષેત્રફળ થાય। એક બગીચાનું ક્ષેત્રફળ 135 ચોરસ મીટર છે, તેની લંબાઈ 15 મીટર હોય તો પહોળાઈ મેળવવાની છે, તો બગીચાનું ક્ષેત્રફળ છે 135, લંબાઈ 15 આપેલી છે, પહોળાઈ શોધવાની છે। કોઈ પણ ડાબેથી અથવા જમણેથી બીજી સાઈડ આપણે લઈ જઈએ તો આ જે ગુણાકારમાં હોય, જે ભાગાકારમાં આવે, એટલે કે આપણે આ 15 છે આ બાજુ લઈ જવાનું છે ડાબી બાજુ, તો 15 છે એ ગુણાકારમાં હતા, જે અહીંયા આપણે ભાગાકારમાં લખવાના છે। હવે તેનો જવાબ આવશે 9 મીટર। હવે છે બગીચાની પરિમિતિ, તો 2 એના ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કરવાની છે, તો આપણને તે મળશે 48 મીટર। નીચે આપેલ કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે, તેમાં ખરાની નિશાની કરવાની છે। તો કંપાસ માટે ચોરસ સેમી, શાળાનું મેદાન ચોરસ મીટરમાં, જંગલનો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં, સાડી છે ચોરસ મીટરમાં, પાઠ્યપુસ્તક છે ચોરસ સેમીમાં, અને ગામનો નકશો અથવા વિસ્તાર જે ચોરસ કિલોમીટરમાં। 6 સેમી લંબાઈનો એક ચોરસ બનાવો, તો 6 સેમી લંબાઈનો આ એક ચોરસ બનાવેલો છે, તેના પર A લખવાનું છે। આ ચોરસની બાજુઓ કરતાં અડધું માપ હોય તેવો બીજો ચોરસ, એટલે કે તેની બાજુ એટલે કે આ 6 છે તેનો અડધું કેટલું થશે, 3, તો આ 3 સેમીવાળો આ ચોરસ બધી બાજુ 3 સેમી હોવું જોઈએ તેવું આ ચોરસ B બનાવવાનું છે, અને તેના પર B લખવાનું છે। હવે આના આધારે પ્રશ્નના જવાબ જોઈએ। ચોરસ એની પરિમિતિ 24 સેમી,
જ્યારે બીની બાજુનું માપ આપેલું છે 3 સેમી, બીનું ક્ષેત્રફળ છે 9 ચોરસ સેમી, એનું ક્ષેત્રફળ બી કરતાં 4 ગણું છે. બીની પરિમિતિ થશે 12 સેમી, 12મું છે ચોરસ એની પરિમિતિ એ ચોરસ બીની પરિમિતિ કરતાં 2 ગણી છે. પરિમિતિ 13મું છે, આપેલ ખેતરના એવા 3 સરખા ભાગ પાડો કે દરેક ભાગમાં એબીસી વૃક્ષો વાવવા જોઈએ. તો આ રીતે આપણે ભાગ પાડી શકીએ. એમાં આ ભાગની અંદર આ એબીસી વૃક્ષો આવી ગયા, આની અંદર પણ એબીસી આવી ગયા અને આ ભાગની અંદર પણ એબીસી વૃક્ષો આવી ગયા. એટલા આપણે ભાગ પાડેલા છે. 14મું છે, એક લંબચોરસ જોગિંગ એટલે કે ચાલવા માટેની જગ્યા છે, તેમાં 12 મીટર અને લંબાઈ છે અને પહોળાઈ 15 મીટર છે. તો તેની ફરતે અનુરાધા 3 ચક્કર લગાવે છે. તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું હોય? તો જ્યારે આવું ચક્કર લગાવવાનું આવે ત્યારે પરિમિતિ શોધવી પડે. તો પરિમિતિનું આ સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે, જે 54 મીટર આવે. આવા કેટલા ચક્કર લગાવે છે? 3 ચક્કર લગાવે છે. તો આ 54ને 3 સાથે ગુણવાના, 162 મીટર તે જોગિંગ કરશે. 15મું છે, નીચેની આકૃતિમાં 4 સરખા ચોરસ જોડાયેલા છે. આ જે 4 જોડાયેલા છે, દરેકની ચોરસની પરિમિતિ 24 સેન્ટીમીટર છે. એટલે કે એક ચોરસની પરિમિતિ 24 સેન્ટીમીટર છે. ઘાટા કરેલા કુલ ભાગની પરિમિતિ એટલે કે આ 3ની પરિમિતિ શોધવાની છે. તો 6 × 8 એટલે કે 48 ચોરસ સેમી થશે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં ઓપ્શન સી 55 ચોરસ સેમી. રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ઓપ્શન એ 5 ચોરસ સેમી. એક વર્ગખંડની લંબાઈ 8 મીટર છે, પહોળાઈ 10 મીટર, ભોંય તળિયે લાદી બેસાડવાની છે. તો કેટલી ચોરસ લાદી જોઈશે? તો 80. આપેલ આકૃતિમાં કોનું ક્ષેત્રફળ વધારે છે? તો 25 × 10 સેમી એટલે કે ઓપ્શન ડીનું વધારે છે. એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે કયો એકમ યોગ્ય છે? તો ચોરસ મીટર. 6મું છે, લંબચોરસ બગીચાની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ બગીચાની ફરતે ચાલવા માટેનો રસ્તો બનાવવાનો છે. તો તે રસ્તાની લંબાઈ શોધો. તો બગીચાની પરિમિતિ છે 2 લંબાઈ વત્તા પહોળાઈ, તો 68 મીટર આપણને મળશે. તો રસ્તાની લંબાઈ 68 મીટર થશે. 7મું છે, એક ચોરસ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. 18 સેમી લંબાઈ અને 18 સેમી પહોળાઈ ધરાવતા કાર્ડ પર કેટલી ટિકિટ ચોંટાડી શકાય? તો સૌ પ્રથમ ક્ષેત્રફળ શોધવું પડે. તો તેનું ક્ષેત્રફળ 380 ચોરસ મીટર. ટિકિટ છે 360 / 4 જે 90 ટિકિટ થાય. તો 90 ટિકિટ આપેલા કાર્ડમાં ચોંટાડી શકાશે. 8મું છે, એક ચોરસનું ક્ષેત્રફળ 225 મીટરનો સ્ક્વેર છે. તો તેની પરિમિતિ કેટલી થાય? ક્ષેત્રફળ 225 બરાબર લંબાઈનો સ્ક્વેર. તો 15 × 15 બરાબર લંબાઈ × લંબાઈ. તો લંબાઈ આપણને મળશે 15. હવે પરિમિતિ શોધવાની છે. 15 × 4 કરીએ તો 60 સેમી આપણને તેની પરિમિતિ મળશે. તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધો. તો પુસ્તકની પરિમિતિ 2 લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 20 વત્તા 15 કરો તો 70 સેમી થશે. 10મું છે, એક લંબચોરસ પ્લોટમાં પાસે અડીને 60 બિસ્કિટ સમાય છે. બિસ્કિટની લંબાઈ 4 સેમી અને 3 સેમી પહોળાઈ છે. તો પ્લોટનું ક્ષેત્રફળ કેટલું? તો બિસ્કિટનું ક્ષેત્રફળ 4 × 3 કરો તો 12 ચોરસ સેમી મળે. તો 60 આ લંબાઈ છે, તો 60 × 12 કરીએ તો 720 ચોરસ સેમી મળશે. એટલે કે પ્લોટનું ક્ષેત્રફળ 720 ચોરસ સેમી જોઈએ. તો બાળ મિત્રો, આશા રાખું કે આ સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.